કેવા શ્રી વલ્લભ, સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ. દેખો, મહાપ્રભુજીના ભૂતલના પ્રાગટ્યની તો ચર્ચા કરીશું. પહેલા ચર્ચા કરીએ શ્રી વલ્લભના લીલાત્મક પ્રાગટ્યની. નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે અને પછી એ ભૂતલ પર વધાર્યા. મેં ગઈકાલે જ કહ્યું હતું, પુષ્ટિ ભક્તિમાં આ ત્રણ શબ્દોની મહત્તા છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે. અષ્ટવિધ ઐશ્વર્ય પ્રભુના બિરાજમાન છે, જે યમુનાષ્ટકના શ્લોકોમાં 8 શ્લોકોમાં ગણવામાં આવે. સૌંદર્ય શ્રી વલ્લભમાં બિરાજમાન છે, માધુર્ય શ્રીજીમાં બિરાજમાન છે. તો સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ. સહજ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ, આપણને બધાને સમજાય એ રીતે ચર્ચા કરીશ. આ સૌંદર્ય પદ એમ તો ઘણું ગૂઢ છે, ઘણી ભાવાત્મક ચર્ચાઓ છે. ઠાકોરજી અને સ્વામીજી એમની લીલા તે નિત્ય લીલામાં અખંડ રૂપે ચાલે છે. ઠાકોરજીની અંદર બે ભાવ બિરાજમાન છે, પુંભાવ અને સ્ત્રી ભાવ. પ્રભુનો ભાવ, સ્વામીજીનો ભાવ, યા ભોક્તા ભાવ અને ભોગ્યા ભાવ, એટલે કે આનંદ લેવાનો ભાવ અને આનંદ આપવાનો ભાવ. આ સીધી ભાષા. સ્વામીજીની અંદર પણ બંને ભાવ બિરાજમાન છે, પુંભાવ અને સ્ત્રી ભાવ. આનંદ આપવાનો ભાવ, આનંદ લેવાનો ભાવ. તો આ બંને ભાવ બિરાજમાન છે. એકવાર ઠાકોરજી અને સ્વામીજી જેમની અખંડ લીલાઓ થાય, એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજમાન છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ સ્વામીજીના ચિંતનમાં એવા મગ્ન બની ગયા, રાધા 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 રાધા. ઠાકોરજીના રોમ રોમ માંથી સ્વામીજીનું સ્મરણ થવા લાગ્યું. અને કહેવાય છે કે પ્રભુનું આખું શ્રીઅંગ દર્પણ જેવું થઈ ગયું, એમાં રાધાજીનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું. એવા મગ્ન બન્યા. એટલામાં સ્વામીજી શ્રી ઠાકોરજીને મળવા પધાર્યા. અને મળવા પધાર્યા અને દૂરથી જોયું તો કોઈ ગોપીનું પ્રતિબિંબ, જેમ રાધાજીનું પ્રતિબિંબ સ્વયં પ્રદર્શિત થતું હતું પ્રભુના હૃદયમાં. અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપીજન ઠાકોરજીની પાસે બિરાજમાન છે. અને જ્યાં આવું થયું કે એમ થયું કે કોઈ ગોપીને લઈને ઠાકોરજી બિરાજ્યા છે. અને સ્વામીજીએ માન ધરી દીધું, અરે હું પ્રભુને મળવા આવી અને પ્રભુ કોઈ અન્ય ગોપી સાથે બિરાજ્યા છે, જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી. ઠાકોરજીને થયું કે અરે, હું સ્વયં સ્વામીજીના ચિંતનમાં હતો અને મારા રોમ રોમમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા અને હું એમના ચિંતનમાં આટલો મગ્ન હતો, છતાંય સ્વામીજી માન ધરે છે, તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. આવી માન લીલા તો હંમેશા ચાલતી રહે. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી. પણ બંનેની સંકટ એ છે કે આ બંને એકબીજાને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. જ્યાં કેવલ મુખ ફેરવીને બેઠા, અહીંયા સ્વામીજીના હૃદયમાં એવો તાપ થયો પ્રભુને મળવાનો કે રહી ન શકે. અને ત્યાં ઠાકોરજીના હૃદયમાં એવો તાપ, પ્રબળ વિપ્રયોગ પ્રગટ થયો અને સ્વામીજીને જોયા વગર એક ક્ષણ ન રહી શકે. અને એ જ સમયે સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ, ઠાકોરજીનો ભાવ, અને ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ, આ બંને પ્રગટ થયા. અને ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. અને આ ત્રણેય સાક્ષી સ્વરૂપ એટલા માટે, કારણ આનંદ તો લીલામાં પ્રગટ થાય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવેનું દર્શન ન કરે ત્યાં સુધી લીલાના રસનો સંપૂર્ણ આનંદ અનુભવ ન થાય. એક્ઝામ્પલ આપીને સમજાવ તો એક ઓરડામાં બહુ સુંદર સુંદર દાગીના અને શણગાર અને વસ્ત્રો રાખ્યા છે, બહુ સારામાં સારા તમારા પહેરવા માટે, અને તમે પહેરવા ગયા પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને આનંદ આવે?
તમે ગમે તેટલા સારા દાગીના પહેર્યા હોય, ગમે તેટલા સારા વસ્ત્રો પહેર્યા હોય, પણ જ્યાં સુધી સાક્ષી ભાવે તમે તમારી જાતને ન જોઈ લો ત્યાં સુધી એ દાગીના પહેરવાનો આનંદ આવતો નથી. તમને પૂર્ણ રસ, પૂર્ણ આનંદ નથી અનુભવ થતો. ખાલી પહેરવાનો જ આનંદ નથી હોતો, એ તો લીલા કરી પહેરવાની, પણ જ્યાં સુધી તમે એનો દર્શન કરી અને એનો આનંદ ન માણો ત્યાં સુધી એ રસનો સંપૂર્ણ અનુભવ નથી થતો. એમ ઠાકોરજી ને સ્વામીજી લીલા કરે છે, પણ એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી અને સ્વયંની લીલાના આનંદને સંપૂર્ણ રૂપે માણે છે. તો આ ત્રીજું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું, અને એ સાક્ષી સ્વરૂપ જે પુંભાવ અને સ્ત્રીભાવ યુક્ત છે, ઠાકોરજી પાસે પધાર્યા અને કહ્યું, અરે સ્વામીજી તો માન ધરે, પણ એમને કોઈ ગલતફહેમી થઈ ગઈ. એમને થયું કે અન્ય કોઈ ગોપી બિરાજમાન છે અને એટલા માટે આપનાથી રિસાઈ ગયા. અને એમ સુંદર સુંદર વચનો કહી ઠાકોરજીને મનાવ્યા. આવ્યા સ્વામીજી પાસે અને સ્વામીજીને મનાવ્યા કે અરે ઠાકોરજીની પાસે બીજું કોઈ જ નહોતું. એ આપનું ચિંતન કરતા કરતા આપનું જ સ્વરૂપ આપના શ્રીઅંગમાં વ્યાપી ગયું હતું અને આપે માન ધર્યું એ ખોટું કર્યું. અરે એ તો આપના જ ચિંતનમાં હતા, એ તો સદાય આપનું જ નામ જપતા રહે છે. આપને જોયા વગર એક ક્ષણ રહી શકતા નથી. અને જ્યારે આવા વચનો સ્વામીજીને કહ્યા ત્યારે સ્વામીજીને ખૂબ તાપ થયો. અરે મેં પ્રભુ સાથે ખોટો માન ધર્યો, ખોટો ઝઘડો કર્યો, લાવ પ્રભુને જઈને મનાવું. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડીને લઈને આવ્યા ઠાકોરજી પાસે, અને સ્વામીજી નીચે બિરાજમાન થયા. બે હાથ જોડી અને ઠાકોરજી આગળ 3 વાર પંચાક્ષર મંત્રનો ઉદ્ઘોષ કર્યો. અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું કે હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું. અને આમ જ્યારે સ્વામીજીના મુખમાંથી આ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં ઠાકોરજીની સન્મુખ થયું. અને જ્યારે 3 વાર ઉચ્ચારણ કર્યું, પ્રભુનું પણ માન હરાઈ ગયું. અરે સ્વામીજી હું તો સદાય આપના ચિંતનમાં રહું છું. અને હાથ પકડી સ્વામીજીને નિકટ સિંહાસન પર બિરાજમાન કરી દીધું. અને જ્યાં એકને જોઈને પ્રસન્ન થવા લાગ્યા, તો આ લીલામાં સાક્ષી રૂપ પ્રગટેલું આ સ્વરૂપ બંને યુગલ સ્વરૂપની નીચે આવીને બિરાજમાન થઈ ગયું. બે હાથ જોડી અને ત્યારે એમના મુખમાં શબ્દો ઉચ્ચર્યા કે શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યાં આ સ્વરૂપના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું લીલામાં પ્રાગટ્ય થયું. આ 2 મંત્રોના પ્રાગટ્ય લીલામાં છે. અને જ્યારે એ જ સ્વામીજીનું ભૂતલ પર પધાર્યા ત્યારે દૈવી જીવોને આ મંત્ર આપ્યા છે. અને જ્યારે આ બંને જ્યારે મંત્રનું ઉચ્ચારણ એ સાક્ષી સ્વરૂપના મુખમાંથી સાંભળ્યું ત્યારે યુગલ સ્વરૂપ ખૂબ પ્રસન્ન થયું અને કહ્યું કે આપે અમારા માનને દૂર કર્યું છે, એટલે આપ અમને બંનેને અતિશય પ્રિય છો, એટલે અમે આપનું નામ શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અને નિત્ય લીલામાં ત્યારે આ સ્વરૂપનું નામ શ્રી વલ્લભ રૂપે નામાભિકરણ સ્વયં ઠાકોરજી અને સ્વામીજીએ કર્યું. વલ્લભનો અર્થ થાય અતિ પ્રિય, જે અતિશય પ્રિય હોય. એટલે આપણે કહીએ પ્રાણ વલ્લભ, જે પ્રાણથી પણ પ્રિય છે. તો જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે, એમનું નામ નિત્ય લીલામાં પડ્યું શ્રી વલ્લભ. આમ નિત્ય લીલા ગોલોકધામમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત કરી. એકવાર નિત્ય લીલામાં રાસ થઈ રહ્યો છે. જો આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપોની ચર્ચા, રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના માનવામાં આવે. ભક્તિ માર્ગમાં આ 2 ભેદ સમજવા, આકાર અને સ્વરૂપના. ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપથી તો હરિદાસ વર્રે છે. યમુનાજી નદી આકારે છે પણ સ્વરૂપથી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચતુર્થ પ્રિયા છે. મહાપ્રભુજીનું પણ એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી કહે છે, સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે પણ મનુષ્ય નથી.
સાધારણ લૌકિક મનુષ્ય જેવો દેહ નથી. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. પ્રાકૃત ધર્માનાશ્રયમ, અહીંયા પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, અલૌકિક છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ, એ તો વ્રજમાં થતી સમગ્ર લીલાનું રસમય સ્વરૂપ. એટલે મહાપ્રભુજીના સ્વરૂપોની ચર્ચા આચાર્યોની વાણીમાં અને ભગવદીયની વાણીમાં ક્યાંક એમને આનંદ સ્વરૂપ કયા, ક્યાં એમને રસ સ્વરૂપ કયા, ક્યાં એમને અગ્નિ સ્વરૂપ કયા, ક્યાં એમને સુધા સ્વરૂપ કયા. આવા અનેક પ્રકારના સ્વરૂપની ચર્ચા છે. અને એટલા માટે આકાર અને સ્વરૂપનો વિવેક વૈષ્ણવે સમજીને કરે. આકારથી શરૂઆત થાય, પણ ભક્તિ તો સ્વરૂપની થાય, આનંદ તો સ્વરૂપ દાન કરે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન હોવું જોઈએ. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સામર્થ્યની ભક્તિ નથી. મર્યાદા ભક્તિ એ સામર્થ્યની ભક્તિ. ભગવાન આવા દયાળુ, ભગવાન આવા કૃપાળુ, ભગવાન આવી કરુણાવાળા, આવા ગુણો સાંભળીને લોકોને ભાવ જાગે, એ મર્યાદા ભક્તિ. અને જ્યારે સામર્થ્ય નહીં દેખાય ત્યારે એ જ પ્રભુમાં અભાવ પણ આવી જશે. પણ પુષ્ટિ ભક્તિ એટલે સ્વરૂપની, સ્વરૂપાસક્તિની ભક્તિ, કે પ્રભુ આપ ગમે તેટલા કઠોર થાઓ, અમને રડાવી રડાવીને વિરહમાં અમારો દેહ છોડવાનો વારો કેમ ના આવે, પણ અમે આપને પ્રેમ કરવાનું નહીં છોડીએ. આપ ગમે તેટલા કઠોર કેમ ન થાઓ, અમે આપના સ્વભાવને નહીં, અમે આપને પ્રેમ કરીએ છીએ. આપના સામર્થ્ય નહીં, આપની કોઈ ક્રિયાને નહીં, આપના કોઈ સ્વભાવને નહીં, આપની દયાળुता कृपालुता ने नहीं, हम तो आपको प्रेम करते हैं. फिर आप सुख दो या दुख दो, पर हम तो आपको प्रेम करने वाली हैं, इसलिए आपकी प्रत्येक दी हुई चीज को भी हम प्रेम करेंगे. आपके दिए हुए सुख का भी आनंद लेंगी और आपके हुए दुख को भी माथे चढ़ा लेंगे, क्योंकि उनकी दी हुई चीज है. उनका गम भी हमें अजीज है, क्योंकि ये भी उनकी दी हुई चीज है. તમારું આપેલું દુઃખ પણ અમને પ્રિય છે, કારણ કે તમે આપ્યું છે. પ્રિયનું આપેલું તો અતિ પ્રિય લાગે. અને એટલા માટે શ્રી વલ્લભના રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપની ચર્ચા છે. જે સર્વોત્તમ સ્તોત્રમાં પહેલા 3 નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપણને બતાવ્યા, અને બાકી બધા જ નામ એમના સહાયક છે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. આ પહેલા 3 નામ, જેમાં મહાપ્રભુજીના 3 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી છે. તો સ્વરૂપ જ્ઞાન કરવા માટે, કારણ કે જો વ્યક્તિ એક જ હોય પણ અનેક સ્વરૂપે વિરાજમાન હોઈ શકે. પ્રભુ એક જ છે પણ અનેક સ્વરૂપે વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ 3ની વાત. પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું આનંદાય નમઃ. અને આનંદાય નમઃ કઈ રૂપમ તત ત્રિતયાત્મકમ, ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના. એનું પહેલું સ્વરૂપ, 3 પ્રકારના સ્વરૂપમાં પહેલું આનંદાય કહીને કહ્યું આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છો. કારણ કે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરી છે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જે સર્વાંગ આનંદમય છે એ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે કૃષિર્ભુવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણિત્ય વિધીયતે. કૃષિર્ભૂ ભૂ સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. તો પ્રભુ રૂપ સાક્ષાત શ્રી વલ્લભ છે. આપણે ત્યાં તો હરિરાયજી કહે જે ઠાકોરજી અને વલ્લભમાં ભેદ જાણે એને આસુરી જાણે. આ બંનેમાં જે ભેદ જાણે, કારણ ગુરુ ગોવિંદ દો ખડે એ તો મર્યાદા માર્ગની વાત છે. અહીંયા તો યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. હું શ્રીજીને જોઉં તો એમના મુખમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જોઉં તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વરનું કહા બનાય. શ્રી અમારા શ્રી વલ્લભના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. આજે પણ શ્રીનાથજી બાબામાં મહાપ્રભુજીને જોવા હોય ને તો સ્નાન યાત્રાના દિવસે જવું શ્રીનાથજી દર્શન કરવા. એ ધોતી ઉપરણા ધારણ કરેલા શ્રીનાથજી બાબાના દર્શન કરો તો તમને એમ લાગે જાણે સાક્ષાત મહાપ્રભુજી ઠાડા ન હોય, એવા દર્શન થાય.
તો બંનેમાં ભેદ થોડી છે. સૂર કહા કહે દ્વિવિધ આંધરો बिना मोल को चेहरो, द्विविध आंधरो जिसको दो नहीं दिखाई देते ऐसा अंधा. મેં ક્યારે ભેદ કરીને જાણ્યો જ નથી. કારણ કે જ્યારે સુરદાસજીને પૂછવામાં આવ્યું 1.25 લાખ પદ તમે ઠાકોરજીના રચ્યા પણ મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું. તબ સુરદાસજીને કહા ન્યારો દેખતો તો ન્યારો ગાતો, ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો હંમેશા વલ્લભને જ જોયા છે, ખાલી નામ શ્રીજીનું ધર્યું છે. છતાંય તમે કહો છો તો કહું છું, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. એક વલ્લભના નામમાં ભરોસો રાખવાથી શું થાય? જો તમે શબ્દો ગણો ને, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, કેટલા થયા? 13 અક્ષર થાય. તો વલ્લભના ચરણોમાં દ્રઢ ભરોસાથી શું થાય? અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 આ બંને મંત્રો સિદ્ધ થઈ જાય. ટોટલ થયા 13 ને 8 ને 5 13. એટલે પહેલા દ્રઢઈને ચરણના કેરો ભરોસો એનું કરો તો 13 અક્ષર થાય. અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. દયારામભાઈ એટલે જ કહે છે એક વલ્લભના નામમાં અષ્ટાક્ષર પંચાક્ષર શ્રીમદ ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીત. શ્રી વલ્લભના નામમાં બધું યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડળ. તો આનંદાય નમઃ કહ્યું છે કે આ વસ્તુતઃ કૃષ્ણ એવ. સાક્ષાત એ જ કૃષ્ણનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. કોઈ એમ કહે અમે કેમ માનીએ? મર્યાદા માર્ગી કોઈ ભક્ત એમ કહે કે તમારે તો ગુરુ છે તમે કહો, અમે કેમ માનીએ? તો કહું કે અમે નહીં, આ તો પુરાણો કહે છે. ભવિષ્ય પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મહાપ્રભુજી તો હમણાં 550 વર્ષ પૂર્વ થયા, પુરાણો તો હજારો વર્ષ પૂર્વ લખાયા અને પુરાણોમાં સ્પષ્ટ નામ સાથે ઉલ્લેખ. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. દયારામભાઈ મહાપ્રભુજી પૂર્વ થઈ ગયા, નરસિંહ મહેતા પૂર્વ થઈ ગયા અને નરસિંહ મહેતાએ ગાયું શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. નરસિંહ મહેતાનો સમય 600 વર્ષ પૂર્વનો છે અને પહેલા વધાઈયા પુષ્ટિ માર્ગના નરસિંહ મહેતા કહેવાય છે. કારણ કે બાકી અષ્ટ સખાઓએ મહાપ્રભુજી પ્રગટ્યા પછી વધાઈ ગાઈ, પણ નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ્યા પહેલા ગાઈ છે અને એટલા માટે એમને વધાઈયા કહેવાય છે પુષ્ટિ માર્ગ. તો આનંદાય કહીને કહ્યું કે આ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત પ્રભુનું જ સ્વરૂપ છે મહાપ્રભુ. એમાં કોઈ ભેદ જાણવો નહીં. અને એટલા માટે આનંદાય કહ્યું, કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કહ્યા અને એ વેદમાં બતાવેલા બ્રહ્મ નંદ બાબાના ઘરે પ્રગટ થયા. એટલે તો નંદ મહોત્સવમાં આપણે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કહ્યો એટલે કે નંદ ઘેર એ જ વેદનો આનંદ થયો. પણ કઈ રીતે, કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. પણ થયો છે આનંદ, પ્રગટ થયો છે બ્રહ્મ અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા. એટલા માટે પહેલું નામ આનંદાય નમઃ. તો વેદમાં આનંદ, નંદ બાબાના ઘરે આનંદ અને એ જ આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે આનંદ. અને એટલા માટે આનંદાય કહી, આનંદ રૂપ આપને કહ્યા, કૃષ્ણ રૂપ આપને કહ્યા. બીજું સ્વરૂપ મહાપ્રભુજી રૂપમ તત ત્રિતયાત્મકમ. જો મહાપ્રભુજીના 3 સ્વરૂપ વિરહાત્મક, સંયોગાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. રૂપમ તત ત્રિતયાત્મકમ. તો બીજું સ્વરૂપ સમજાવતા કહ્યું, બીજું નામ સર્વોત્તમ સ્તોત્રમાં પરમાનંદાય નમઃ. આ મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ. શ્રી વલ્લભને આ 3 સ્વરૂપે આપણે ભજીએ છીએ, સેવીએ છીએ, માનીએ છીએ. તે પ્રભુ રૂપ પણ છે અને આ પરમાનંદાય કહીને કહ્યું એ સાક્ષાત સ્વામીજી રૂપ છે. સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. કારણ આનંદને કોણ માણે છે લીલામાં? તો કહ્યું સ્વામીજી. પ્રભુને જે માણે અને આનંદને જે માણે એ પરમાનંદી થાય. એટલે પરમાનંદ આ નિત્ય લીલામાં સર્વોપરી આનંદ એ સ્વામીજીને થતો આનંદ છે.
અને એટલા માટે એ પરમાનંદાય નમઃ કહી સ્તોત્રમાં સંકેત કર્યો કે આ મહાપ્રભુજી સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે. એટલા માટે આપણે ત્યાં નિત્ય લીલામાં એવો પ્રસંગ કહેવામાં આવે છે કે જ્યારે એકવાર વ્રજભક્તો બધા યમુનાજી પાસે ગયા અને વિનંતી કરી કે આજે રાસના સ્વામીની આપ બનો અને રાસ થાય. અરે સ્વામીજીને ખબર પડશે તો ખીજ છે, એ નિકુંજમાં બિરાજ્યા હશે ત્યારે રાસ કરીશ, એમને નહીં ખ્યાલ આવે. બહુ આગ્રહ કર્યો ગોપીજનોએ, ત્યારે સ્વામીજી રૂપે મુખ્ય યમુનાજી વિરાજમાન થયા અને મહારાસ થવા લાગી. મહારાસની ધ્વનિ શેખ સ્વામીજી સાથે નિકુંજમાં પહોંચી પાસે કિંકણીઓના શોર પહોંચ્યા, મધુર ગાનના ધ્વનિઓ પહોંચ્યા. સ્વામીજીને થયું અરે મારા વગર મહારાજ. ભાગતા 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 સ્વામીજી આવવા લાગ્યા. સર્વ ગોપીજનોને ખબર પડી, વ્રજભક્તોને ખ્યાલ આવ્યો, અરે શું કરીએ? યમુનાજીને ખ્યાલ આવ્યો સ્વામીજી પધારી રહ્યા છે, ખબર પડશે તો ખીચ છે. એટલે યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગી. અને વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? વિચાર થયો, પુષ્પનું સ્વરૂપ ધારણ કરી ફૂલની માલા બની ઠાકોરજીના શ્રી કંઠમાં બિરાજમાન થઈ ગયા. સ્વામીજી આવ્યા, ધૂળની ડબરીઓ ઉડતી દેખાય, હજી નાદના એ ગુંજારો હજી થઈ રહ્યા હતા. કહ્યું પ્રભુ આપ અહીંયા એકલા ઠાડા છો? મને તો એમ લાગ્યું ત્યાં કે અહીંયા મહારાજ થઈ રહ્યો છે અને પ્રભુ મારા વગર રાસ. પ્રભુ મૌન થઈને ઉભા રહ્યા. સ્વામીજી ચારે બાજુ જોવા લાગ્યા તો નિકટમાં કલકલ કલકલ યમુનાજી વહી રહ્યા છે. ચારે તરફ દ્રષ્ટિ કરતા સ્વામીજીની દ્રષ્ટિ પડી ઠાકોરજીના શ્રી કંઠમાં રહેલા એ પુષ્પની માલા. અરે આ માલાજી ક્યાંથી આવી? આવા પુષ્પો તો ક્યારે જોયા નથી. નિશ્ચિત આ વ્રજભક્તો જે મારા વગર મહારાજ કરી રહ્યા હતા એ પુષ્પ બનીને માલાજીમાં બિરાજમાન થઈ ગયા. ઠાકોરજીની સન્મુખ નિકટ આવ્યા યમુના શ્રી સ્વામીજી અને એટલા ખીજાયેલા હતા, એ માલા પકડીને જ્યાં ખેંચી તૂટ પડી મોતીન કી માલા, રાસ વિલાસ ગહે કર પલ્લવ. અને માલા તૂટી અને જે નિત્ય લીલાના વ્રજભક્તો હતા, ભક્તો હતા, એ બધા ભૂતલ પર પડ્યા. એકવાર ઠાકોરજી મહારાસ કરી રહ્યા છે અને રાસ કરતા કરતા પ્રભુનું મુખારવિંદ ઉદાસ જોયું. સ્વામીજી રાસ કરતા કરતા જ્યારે દ્રષ્ટિ પડી ઠાકોરજીના મુખારવિંદ પર, નિકટ આવીને કહે પ્રભુ રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે એ જે લીલાથી વિખૂટા પડેલા જીવો એમની સુધી મને આવી રહી છે. આ રાસનો આપણે બધા તો આનંદ કરી રહ્યા છીએ, પણ જે લીલાના જીવો વિખૂટા પડ્યા એ આ રાસના આનંદથી વંચિત છે. મને તાપ છે કે આ વ્રજભક્તો પાછા ક્યારે મારી લીલામાં પ્રાપ્ત થશે. મને એક એક વ્રજભક્તો પાછા લીલામાં પ્રાપ્ત થાય તો મને રાસનો આનંદ આવે. અને ત્યારે સ્વામીજીએ કહ્યું પ્રભુ વચન આપું છું, મારે કારણે આ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે તો હું પોતે ભૂતલ પર જઈ એક એકનું બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં એમનો અંગીકાર કરાવી.